નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અનગઢ ગામે ગુજરાત સરકાર શ્રીના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 2 કરોડ 20 લાખના કામનું ખાતમુહૂર્ત માનનીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રી વાઘોડિયાના લોકલાડીલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, અનગઢ ગામના સરપંચ ધમકાકા, જિલ્લા સભ્ય અને સિંચાઈ ચેરમેન હંસાબેન સાથે તમામ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને અનગઢ સોમનાથ નગરથી કોઈ પ્રાથમિક શાળા સુધી રોડનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું। ओम ह्रीं ग्रामदेवताभ्यो नमः, इष्टदेवताभ्यो नमः, कुलदेवताभ्यो वंदनम, दोतज्जल स्नानं वंदनम। ओम मंत्रादम मासोहम मासे शुभ कल्याण मासे मासे माक्षर मासे विष्णु पक्षे प्रौलसादित्याम। ओम वासरे मम ग्राम मध्ये सुफल प्राप्ति अर्थ शांति नमः। ग्रामदेवताभ्यो नमः, गुरुदेवताभ्यो नमः, इष्टदेवताभ्यो नमः, नारायण देवताभ्यो वंदनम। ओम ह्रीं गोविंदाय नमः, ओम ह्रीं मधुसूदनाय नमः, इति नारायण हस्त्रपक्षाल्यं समर्पयामि। ओम ह्रीं आज रोज अनगढ़ ग्राम पंचायत थकी सोमनाथ नगर थी चामुंडानगर जो रोडनु उद्घाटन निमित्ते आज सांसद श्री रंजनबेन भट्ट श्री, धारासभ्य श्री धर्मेन्द्रसिंह बापू तथा ग्रामजनों घनी संख्या में हाजर रहीने आज एक सारू एक कार्य कर्यु के वर्षोथी પડતર प्रश्न હતો એનો એ પ્રશ્નનું નિરાકરણ થયું। જોડે જોડે સાથે સાથે ખેડૂતો પણ એક સાથ સહકારથી રોડના આયોજનમાં સાથ આપીને એક રોડનું બહુ મોટો વિકસિત રોડ અને સારો રોડ બને એવી એ લોકોનો પણ સપોર્ટ છે। એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। हाँ, आज रोज अनगढ़ गामे सोमनाथ नगर सिंहकोट सुधीनो जे वर्षोथी एक रस्तानी मागणी हती अने छेल्ला 3 वर्षथी एनी पाछळ सर्वे करी अने हाल गुजरात सरकार तरफथी एनी 2 करोड़ 20 लाख रुपया ग्रांट एनी मंजूरी थई, एनो जोब नंबर आव्यो अने आजे माननीय वडोदराना लोकप्रिय सांसद श्रीमती रंजनबेन भट्ट તેમજ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વરદ હસ્તે અહીંયા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને અહીંયા આજથી કામ એનું સ્ટાર્ટ થયું છે। તો અમે ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી અને અમારા લોકપ્રિય સાંસદ રંજનબેન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।